હેલો ફ્રેન્ડ્સ, બીજલ કિચનમાં આપનું હાર્દિક સ્વાગત છે. ઉનાળાની ગરમીમાં કંઈ ઠંડુ ઠંડુ મળી જાય ને અચાનક મહેમાન આવી જાય તો બનાવવામાં એકદમ ઇઝી આજે આપણે એક શરબત લઈને આવ્યા છીએ. આપણે કાચી કેરી લઈશું. આખી કેરી નથી લેતા, 1 ગ્લાસ માટે થોડી જ કેરી લઈશું. એને આ રીતે છોલીને કટ કરી દઈશું. કટ કર્યા પછી એને આપણે એક મિક્સર જારમાં લઈ લઈશું, જેમાં આપણે ફુદીનો, કોથમીર, નાનું આદું અને 1 આદું મરચું નાખી તેની અંદર આપણે ડ્રાય ઇન્ગ્રીડિયન્ટ્સ નાખી દઈશું. બ્લેક સોલ્ટ પાવડર, જીરા પાવડર, ખડી સાકર મેં લીધી છે, તમે ખાંડ બી લઈ શકો છો. અને એને આ રીતે ક્રશ કરીને આપણે ગાળી દઈશું. ગાળ્યા પછી ગ્લાસને ડેકોરેશન કરવા લીંબુના આ રીતે કિનારે લગાવીને મરચું અને પાક કરીશું. આઈસ ક્યુબ નાખીને એને આપણે સર્વ કરીશું. અને એ શરબત પીવામાં ખૂબ જ મસ્ત લાગે છે. જરૂરથી એકવાર ટ્રાય કરજો. અને તમને જો મારી આ રેસીપી ગમી હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા અને ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં શેર કરજો. થેન્ક યુ.